ભાવનગર શહેર નજીક આવેલ પાલ પંથકના ખેતાખાટલી ગામે ચોરીની ઘટના બની। જિલ્લામાં અને શહેરમાં વારંવાર ચોરીની ઘટના બની રહી છે, જાણે તસ્કરોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ બેફામ બન્યા છે। 2 દિવસ પહેલાં જ શહેરના ભરતનગર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી નાસી ગયા હતા। ઘટના હજુ તાજી જ છે ત્યારે પાલના ખેતાખાટલી ગામે રહેતા પરિવારના માતાજીના મઢમાં કોઈ શખ્સોએ પ્રવેશ કરી અને માતાજીની મૂર્તિ સહિતની વસ્તુઓ મળી આશરે રૂપિયા 3 લાખના મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। જે બનાવ મામલે પરિવારજનોએ સનેસ પોલીસને જાણ કરી હતી। મારું નામ વેનુભાઈ તળસીભાઈ વાઘેલા, મારું ગામ આવડું ખેતાખાટલી, આ મારું ઘર સામે, આ મારો માતાજીનો મઠ। હું અમારે ગોળાની બીમારીથી હું ભાવનગર અત્યારે હાલ રહું છું, કુંભારવાળા। તો અહીંયા મારો સગો ભત્રીજો એક અહીંયા અમારે બળજબરીથી અમારા ઓરડીમાં ઘૂસો છે। રવિવારે બીજા દિવસે મેં કાલ પોલીસ સ્ટેશન ગયા ફરિયાદ કરવા, હું મારો દીકરો સંજયભાઈ। તો સાહેબને મળ્યા, સાહેબે કીધું આવી રીતે મારા મઢની ચોરી કરશે, કેમેરા તોડે છે, તાળા તૂટશે, તમે મારી ફરિયાદી લઈ લો સાહેબ કીધું। પછી લઈ જાય પછી હું કામનું કીધું, પછી મારે બધું હું ધંધે લાગી જાઉં। કારણ કે ના સાહેબ એવું કીધું, એને પહેલાં કેમેરા અડવા દો કે પછી ફરિયાદી તમારી, પહેલાં કેમેરા એને નુકસાન। એ લાંબી લાકડી લઈને કેમેરા બધા તોડતી હતી, એ અમે શૂટિંગ ઉતાર્યું છે, બધું પ્રૂફ છે અમારી કને। અને મારા મઢના તાળા તોડી નાખ્યા। મોડી રાતે પછી પોલીસની ગાડી આવી, અમે પોલીસ સ્ટેશન ફોન કર્યો, ગાડી આવી, પછી મોડી રાતે તાળા તોડી નાખ્યા। એક ચાંદીની મૂર્તિ હતી 1.5 કિલાની, અમારી 1.5 કિલા જેવી, અને એક કશીરો ચાંદીના બધા માનતાવાળા ચડાવે 70 એને કહેવામાં આવે, એ 1.5-2 કિલા જેવો કશીરો બધો હતો। એમ કરીને મારી 3.25 થી 3.5 લાખ જેવી મારી નુકસાની કરી, ચોરી કરી છે અમારા મઢમાંથી। રોકડ રકમ કેટલી? રોકડ રકમ હતી 15,000 રૂપિયા, 14-15,000 રૂપિયા છે અમારી પેટલીમાં। એ પેટી તોડતા ગયા। ટોટલ કેટલા રકમની ચોરી થઈ? કુલ 3.5 જેવું ખરું, બધી મારી રકમ ગણે, બધી ટોટલ મેળવી તો 3.5 જેવું થાય, બધું 3.5 લાખ। ભગતભાઈ ધીરુભાઈ વાઘેલા, પછી એના 2 ભાઈબંધો તરણ, 4 જણા એ ગલીમાં હંતાયેલા હતા। બરાબર, આ વિશે પોલીસ ફરિયાદ કરવાની તમારે? હા, પોલીસ ફરિયાદ અત્યારે જ કરવા જવાની છે। પછી મેં મીડિયાવાળાનો પહેલાં કીધું સંપર્ક કરું પછી હું જાઉં। મારી ફરિયાદો જાણ જૂજ અરજી કરીને એ લોકો છે ને એને જવા દેશે, એવી ફરિયાદો 7-8 અમારા કુટુંબની થયેલી છે, એની માથે નુકસાન કરે એ બધું એને વયો જવા દે, એની માથે કોઈ જામીન લેવડાવે કે કાંઈ કરે નહીં, મામલેદાર મામલો જાય કે એફઆર ન કરે। એટલે મેં સાહેબને કાલે કીધું આની માથે એફઆર કરો સાહેબ કીધું। હવે તો કે હવે કેમેરા તમે કહો ને કેમેરા અડવા દો, એટલે હવે મારે પોલીસ સ્ટેશન જવાનું છે। મેં કીધું પહેલાં મીડિયાવાળાને સંપર્ક કરું, તો મારું કુટુંબ 150-200 માણસનું છે। અમે એ પોલીસ સ્ટેશન ઉપવાસ ઉપર બેસશું, અમે એસપી સાહેબ બધી જઈશું, ના બેસશું, અમે ક્યાં સુધી અમારી માંગ પૂરી, અમારો ન્યાય ન મળે ક્યાં સુધી અમે આંદોલન કરશું ના ડીએસપી ઓફિસે હોતી। ઓકે।